નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ, જેમાં કપાસના ભાવ, કપાસના વાયદા અને સાથે જ ફોરેન વાયદામાં જોરદાર તેજીની સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસના સમાચારથી શરૂઆત કરીએ તો કપાસમાં જીનોરીની લેવાલીના અભાવે આજે મણે 10 રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા। સાથે જ રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ આજે ખાંડીએ 200 રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા, પરંતુ ખેડૂતોની મજબૂત પકડના કારણે કપાસ બજારમાં ઝાઝી અસર જોવા નથી મળી। જો કપાસ બજારના ટેકાની વાત કરીએ તો હાલ અત્યારે કપાસ બજારને ખોળ બજાર અને કપાસિયા બજારનો ટેકો છે, જેના કારણે બજારને ટેકો મળી રહ્યો છે। ન્યુયોર્ક રૂ વાયદો સાપ્તાહિકના 4 થી 6% અને ચીનમાં રૂ વાયદામાં 2%નો વધારો થવાના કારણે પણ કપાસના બજારને ટેકો મળી રહ્યો છે। તે ઉપરાંત હવે કપાસના ઊંચા અને નીચા ભાવની વાત કરી લઈએ તો અત્યારે ખેડૂતોને ઊંચા ભાવની વાત કરીએ તો ઊંચામાં 1540 કે 50 સુધીના ઓફર થતા હોય છે, તો નીચામાં 1350થી બજાર ચાલુ થતું જોવા મળે છે। જ્યારે કપાસના બંને વાયદાની વાત કરી લઈએ તો હાલ MCX વાયદાથી શરૂઆત કરીએ તો MCX વાયદાની અંદર ન્યુયોર્ક કોટન વાયદાના ટેકાના કારણે વાયદામાં સામાન્ય સુધારો આજે જોવા મળ્યો છે। જોકે ગઈકાલે સોમવારના દિવસે મંદી હતી। તે ઉપરાંત ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો આજે વાયદો ખુલતાની સાથે જ સામાન્ય સુધારો જોવા મળ્યો છે। ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં ઇક્વલ બજાર જોવા મળ્યું હતું। રાજકોટ 1355 થી 1525, અમરેલી 938 થી 1494, સાવરકુંડલા 1300 થી 1504, જસદણ 1250 થી 1500, બોટાદ 1320 થી 1504, કાલાવાડ 1005 થી 1460, જામજોધપુર 1300 થી 1511, ભાવનગર 1231 થી 1491, જામનગર 690 થી 1500, જેતપુર 1047 થી 1481, વાંકાનેર 1300 થી 1500, મોરબી 1300 થી 1502, રાજુલા 900 થી 1475, હળવદ 1200 થી 1460, તળાજા 830 થી 1430, બગસરા 1100 થી 1500, ઉપલેટા 1200 થી 1430, માણાવદર 1550, ભેંસાળ 1250 થી 1520, ધારી 1200 થી 1255, લાલપુર 1201 થી 1436, વિસનગર 1301 થી 1545, માણસા 1470 થી 1540, સિદ્ધપુર 1311 થી 1531,